જય માતાજી મિત્રો, આજ છે દશેરાનો દિવસ અને આપણે આવી ગયા ગામમાં દશામાં તેરવવા. અને જો ઘણી બધી પબ્લિક આવીને જલ છે, પણ અમારા ગામમાં દશામાં એવી રીતે તેરવી છે કે જે વસ્તુ હતી એ બધી અહીં પાણીની અંદર પધરાવી છે. અને દશામાની મૂર્તિ છે એ અમારે હનુમાનના મંદિરે મેળવાની થાયરી છે. તો જો આવતા વર્ષે દશામાં વહેલા વહેલા આવજો. અને અમારા મહેશભાઈને ઘરથી ને વર્ત હતા. અને આ છે અમારા ભીમબોડી ગામનું તળાવ. જુઓ મોટો તળાવ છે. અહીંયા આવી ગયા અમે દશામાં ભદ્રાઈ અને સામે હનુમાનનું મંદિર અહીંયા મૂર્તિ મેલી અને પછી આપણે ઘરે જવાનું થાયરું છે. દશામાં તેરવી તમને બતાવું. સામેની જગ્યાએ દશામાં તેરવા આવ્યા છે. પણ તેરે તો ખરી દીવાની ચમચમ થાય છે. આમ ડૂબે છે, ડૂબી જાય ના ડૂબે. જો મિત્રો પાણીની અંદર દીવો મેલ્યો છે આપણે. દોયડા મેલો પર અને નાળિયેર તો હું વધરવાનું છે ને, હું વધરવાનું છે ને દશામાં ના બિહાર હરમને. અહીંયા સોલાપુર ને હરમને જો ગાઈ દિવસ ઉજી ગયો છે. અને આપણે દશામાનું જે અગરબત્તીઓ ને સોનડી ને કંકુ ને એવું હતું એ આપણે તળાવની અંદર પધરાવી દીધું છે. અને દશામાને સ્નાન કરાવી અને સામેના મંદિરે મૂકવાના છે. દીવો હજી તરફ રફેલ પણ આ તરફ આપી મેળવી જય હકો ચેવરી વર્ત લઈને અસલ રહ્યો ને તો ભાઈ તાર ભૂખ નહીં લાગી ને નક્કી ચાર ઘરે પોપ્સન ખાશો ને એવું બધું નહીં. તો ચલો મિત્રો આપણે હનુમાનનું મંદિર બતાવું. અને અહીંયા દશામાને બિહારવાના છે. નક્કી હનુમાનના મંદિરે ના બિહારવા તો શંકરના મંદિરે બિહારવાના થશે. આ માહોલ જોઈને તો મને એવું લાગે કે હું સુંઢાલી સડો. ચલો સડી દો ફટાફટ. મિત્રો આ છે આપણું રૂડું ને રળિયામણું ભીમબોરડી ગામ. તમે જોઈ શકો છો. શંકર મૂર્તિ લઈને આવ્યા છે વિકો. મિત્રો આપણે પહોંચી ગયા શંકરના મંદિરે. અને જો જય બાબારી રેડી છે. તો ફાઇનલી મિત્રો દશામાં પધરાયેલા છે. અને આવતા સમયમાં દશામાં જલ્દી વહેલા આવી જાય તો દિલથી દુઆ કરીશું. અને ફરી મળીશું એક નાનકડા વ્લોગ સાથે. તો આપણા યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.